હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો? તો જય શ્રી કૃષ્ણ, બધાને મજામાં? આપણે મોજમાં છીએ, ઉઠ્યા જ છીએ બરાબર. અને બાફી હવે સ્વીટ પોટેટો નીકળીએ ફટાફટ. અડધી કલાક જ છે આપણી પાસે. ફટાફટ ફ્રેશ થઈ બરાબર, કપડાં આપણે બદલીએ અને સ્વીટ પોટેટો બાફીએ, સતર્ક કરીએ ગાજર અને ફટાફટ નીકળીએ. બસ બાકી સારું. સાંજે છે ને ટિફિનમાં બુક પેક કરી નાખ્યું હતું. ટિફિન પેક કરી નાખ્યું હતું. એટલે હવે અત્યારે ખાલી આપણે શું કરવાનું છે, સ્વીટ પોટેટો બાફવાના છે બસ. કે હવે સ્વીટ પોટેટો બફાઈ જાય. આ તો અહીં રાખી દીધો, આમાં ભરી દેવું આપણે બરાબર. અને આપણું ટિફિન પેક કર્યું છે, કહી ગયું ના રહ્યો ના લઈ જાઉં ટિફિન. વાહ, સારું છે, ગરમી નથી વધારે. ગઈકાલે વરસાદ પડી ગયો ને, મસ્ત વેધર હે. હાલો, ગેરેજ ખોલે છે આપણું, લઈને નીકળીએ. પીચ ખાતા ખાતા મોડું થઈ ગયું આજે તે ગાડી, તો ગઈકાલ જેટલું નહીં એટલીસ્ટ બરાબર. પેલું જવાનું હતું અત્યારે. गाइस कोई भी एंगल से मासूम लग रहा है आपको? और तो मुंह ना बना, कोई मासूम वासूम है नहीं तू यार, इतना मासूम हो यार। हाँ है जो मासूम। ऐसे कुछ भी कह के चले जाते हैं, बट मैं फिर भी। अच्छा हाँ, मेरे को पता है, इग्नोर कर देता है सभी को, है ना? हाँ, ये मासूमियत है तेरी, पता है मेरे को। इग्नोर ही करता है नहीं, जो सेम दीदी बोलते हैं तेरी, और वो सर जो बोलते हैं तेरे को। नहीं इग्नोर करता हूँ, गालियाँ बढ़ती हैं मुझे उल्टी। हाँ हाँ, तो वो इग्नोर ही करता है सारी। हाँ, वरना दूसरी बार कांड ही ना करता है ऐसा। दूसरी बार करता है मतलब पहली बार इग्नोर किया था। मैं नहीं काउंट करता guys। कांड ही करता है पूरा दिन, और क्या काम है। हाँ भैया ચાલો, આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને જો ખાઈ લીધું હે, મગ ભાત હતું આજે બરાબર. પણ આજે હતી અમારે રેસ્ટોરન્ટે પાર્ટીમાં એવું હતું કે 120 જણાનું બફે હતું. બફે પાર્ટી હતી બરાબર. મસાલા ઢોસો, નાની ઇડલી, નાનો વડું, સાંભાર અનલિમિટેડ અને પાયસમ, એક સાઉથ ઇન્ડિયન સ્વીટ છે બરાબર. ક્યારેક મોકો મળશે તમને બતાવીશ રેસ્ટોરન્ટે. અને બીજું શું હતું, સાંભાર રાઈસ હતા. એ તો હું અહીંયા રેસ્ટોરન્ટ લઈ આવ્યો છું અહીંયા બી બરાબર. સાંજે અત્યારે ખાવાની ઈચ્છા હતી એટલે લઈ આવ્યો હતો, પણ હવે સવાર ખાઈશું. અત્યારે ફ્રીજમાં મૂકી દઈશું. તો બહુ મસ્ત હતા, બહુ મસ્ત. નોર્મલ સાંભાર કરતાં થોડોક એડવાન્સ સાંભાર બનાવ્યો હતો આજે, વેજીટેબલવાળો અલગ અલગ. બાકી અમે સાંભારમાં બધું નહીં નાખતા, ખાલી ડુંગળીને ટમેટું જ નાખીએ વેજીટેબલના નામે. પણ આ સાંભાર રાઈસમાં વેજીટેબલ વધારે હોય એમ. તો એમાં હરગવો ને પમ્પકિન ને બીજું પમ્પકિન તો રેગ્યુલરમાં બી નાખીએ છીએ, પણ બીજું બધું બટેકા ને ગાજર ને એ બધું નાખ્યું હતું. બીન્સ ને શાયદ બીન્સ હતા કે નહીં ખબર નહીં. તો બહુ મસ્ત હતો, એટલે આપણે એ લેતા આવ્યા. સવાર ખાઈશું, અત્યારે ફ્રીજમાં મૂકી દઈશું. તો પાર્ટીની આપણે વાત કરતા હતા, 120 જણા વૃદ્ધ માણસો હતા. હવે વૃદ્ધાશ્રમમાંથી આવ્યા હતા કે ક્યાંથી આવ્યા હતા બરાબર. મતલબ ભાઈ ત્યાં પાર્ટી જેવું હતું, સિંગર બી ભેગો હતો અને મોજ શોખ કરતા હતા. તમારે જોયું હોય મોજી હું કરતા હતા તો કયો, મને તો વિડીયો નાખી દો. બોલો, જોઈએ રેસ્ટોરન્ટ જ 120 જણાની પાર્ટી હતી એ. તો આ વિડીયો જોયો તમે પહેલાં, નાખી દઉં ભાઈ, તમને કહો બધું. They will come. Like the sun, like the sun. They will be everything.
for anything more. Anything more. Want to do this for you wholeheartedly. They will come, they will come. Like the sun, like the sun. They will be, they will be. Everything, everything can't really be enticed, although it's very nice. In my space, I feel most comfortable. Choose what you like, choose your people, choose your time, choose to be vibrant, choose to feel yourself, choose to transcend, choose to be your own friend. જોયો વિડીયો કેમ મોજ કરે છે બધા ત્યાંથી અડધા અમુક થોડા તો વયા ગયા હતા, બાકી બહુ એટલે બહુ બરાબર. ઢોસા ને બધું રેડી કરાવીને દીધું હતું, બધાને મજા આવી ખાવાની, બહુ એટલે બહુ તારીફ કરીને ગયા હતા, થેન્ક યુ કહીને ગયા હતા. કાંઈ નહીં ગાઈઝ, આપણે અહીંયા મોજ કરી લીધી મગ ભાતની મજા. આ બધું વાસણ બાસણ ધોઈએ. જો હજી અહીંયા પડ્યા છે થોડા, એ ધોઈ નાખીએ. વાગ્યા હે જો 1:38 થઈએ. તો હવે વાસણ જોઈશું તો 2 વાગી જાય બધું. બરોબર 20 મિનિટ તો થશે ને આ બધું કાઢીને ધોતાને બોતાને, બરાબર. પછી હોઈ રહું વિડીયો એડિટ કરીને. તો આ વિડીયોને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો, બરાબર. અને એક વાત કહેતા તમને ભૂલી ગયો, પાર્ટી હતી અમારે બપોરે 12 થી 4. એટલે અમારું રેસ્ટોરન્ટ હકીકતમાં 12 વાગે ખોલે, તો મેં સાહેબને કહી દીધું 2 કે 3 વાગે ખોલીએ એમ રેગ્યુલર એમ, અને પાર્ટીવાળાને ડિસ્ટર્બ ના થાય, કેમ કે 120 જણા એટલે પછી ક્યાંય જવા જગ્યા વધે નહીં. નોર્મલ પબ્લિક બેસવા આવે ને ખાવા આવે તો એમ એના માટે. તો પછી નોર્મલ હવે રેસ્ટોરન્ટ નોર્મલ કસ્ટમર માટે અમે 3 વાગે ચાલુ કર્યું હતું, અને બાકી ઓલાને 12 થી 4નો ટાઈમ હતો, પણ 3 સાડા 3 બધા જતા રહ્યા હતા, અમુક બેઠા હતા, અને રેગ્યુલર કસ્ટમર પછી આવવાના ચાલુ થઈ ગયા હતા. તો બસ 12 થી 3-4 વાગ્યા સુધી પાર્ટી હતી. બસ પછી આપણે ખાધું, શું ખાધું હતું? હા, સાંભાર વેજ અને અરમાન અને ખીચડી અને બટાકાનું શાક લઈ આવ્યો હતો ઘરેથી, એ 2 અને સલાડ બનાવીને ખાધું હતું આપણે લંચમાં બપોરે. અને અત્યારે વાગ્યા મેં તમને કીધું એમ 1:30. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. Everything